અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા સત્તાધાર ખાતે વર્ધમાન કૃપા ફ્લેટમાં રહેતો આરોપી વજ્ર કોન્ટ્રાક્ટર પોતાના પરિવાર સાથે રહે છે અને એન્જિનિયરનો અભ્યાસ તેણે કરેલું છે। થોડાક સમય પહેલાં તે અભ્યાસ અર્થે કેનેડા પણ ગયો હતો અને કેનેડાથી તે પરત ફરી પોતાના ઘરે અમદાવાદ આવ્યો હતો અને ત્યારથી તે કોઈ કામ ધંધો ન કરતો હતો। ત્યારે એટલું જ નહીં, કામ ધંધો ન કરતો હોવાથી તેના લગ્નો થતા નહોતા, તેને જ લઈને તે અવારનવાર પોતાના ઘરમાં ઝઘડો કરતો હતો, માતા પિતા સાથે તકરાર કરતો હતો। એટલું જ નહીં, બહેન સાથે પણ ઝઘડો કરીને ઘર કંકાસ આખા દિવસ ઘરમાં ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું હતું। જોકે ગઈકાલે રાત્રે તે જ બાબતે ફરી વિવાદ થાય છે ને આટલામાં વજ્ર કોન્ટ્રાક્ટર નામનો જે આરોપી છે તે પોતાની માતા ઉપર ફેંટો અને લાતો વડે તૂટી પડે છે। આ ઘટનામાં આ આરોપીને એવો શેતાન સવાર થઈ જાય છે કે તેને એ પણ દેખાતો નથી કે તેને જન્મ આપનારી એ માં, એ જનેતા જેણે આટલી વેદનાઓ સહન કરી તેને મારવામાં આ જે આરોપીએ ઘટનાને અંજામ આપ્યો તેના કારણે સૌ કોઈ હચમચી ગયું છે। આ ઘટનામાં જે આરોપીની બહેન હોય છે તેને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવે તે ઇજાગ્રસ્ત હાલતમાં જે મહિલા છે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ મહિલાને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી ખળબળાટ મચી ગયો હતો। આ મામલે આરોપી વજ્ર કોન્ટ્રાક્ટર સામે હત્યા અંગેનો ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। આ બાબતને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી તે સાંભળો। સોલા પોલીસ સ્ટેશનની અંદર સિવિલ હોસ્પિટલમાંથી એક વર્દી આવે છે કે પારુલબેન નામના ત્યાં એડમિટ કરેલા હતા અને તેઓ મરણ ગયેલા છે એમના દીકરાના મારવાથી। આ વર્દીના આધારે તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશન હરકતમાં આવે છે। સોલા પોલીસ સ્ટેશનના પોલીસના માણસો ત્યાં જતા રહે છે। ત્યાં જઈને સઘળી હકીકત તપાસ કરતા એવું થાય છે કે આ કામના મરણ જનાર પારુલબેનના દીકરા વજ્ર જે છે એમના માતાને મારવાથી તેઓનું મરણ થયેલું છે। તે સબબ આ કામના મરણ જનારના દીકરી જે નકશીબેન છે એ સોલા પોલીસ સ્ટેશનની અંદર એમના માતાના મૃત્યુ થવા બાબતે ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશનને એ ફરિયાદ લીધેલી છે। ફરિયાદ દાખલ કરી ખૂનની ફરિયાદ દાખલ કરી અને સોલા પોલીસ સ્ટેશન હાલ તેની તપાસ ચલાવી રહી છે। શા માટે હત્યા કરી હતી અને આરોપી કેટલું ભણેલો છે અને શું કરતો હતો? આરોપી એન્જિનિયર છે। એને નાના મોટા ઝઘડા ઘરમાં થતા હતા કે મારા માટે દીકરી ખોળો, મને સારી સ્કૂલમાં કેમ કન્ટિન્યુ નહીં ભણાયો, કેનેડા હતા તો કેનેડાથી મા બાપને બતાવ્યા વગર પરત થઈ ગયા। આવા જે ઘરકંકાસના નાના નાના ઝઘડાના કારણે વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા અને આ બનાવ વખતે એની માતાને પીઠ ઉપર જોરથી મુક્કો મારતા માતાનું મૃત્યુ થયેલ છે। પોતે ગાંધીનગર ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે। અવારનવાર ઘરમાં ઝઘડાને થતા હોય એને માતાને મારી દીધેલ છે અને માતાનું મૃત્યુ થયેલ છે। હાલ આ કામના જે આરોપી છે તે કોઈ કામ ધંધો કરતા નથી। ના, અગાઉના જે ઘરકંકાસ હતા તે બધા પોલીસ સ્ટેશનમાં કોઈ હકીકત ઉજાગર થવા પામેલ નથી, પણ આ એક બીના બની ગઈ છે। દુઃખદ ઘટના છે કે એક બાળકથી પોતાની માતાનું મૃત્યુ થયેલું છે અને એની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનમાં અમે ચલાવી રહ્યા છીએ। હાલ નશાની વાત જે હકીકત છે એ તપાસનો વિષય છે, પણ હાલ એ પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર એવું કંઈ આવેલ નથી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।